એક માળાના મેં ઊભો તો કરેલા ડેલિકેટની ચૂંટણી લડવા અને એ ફરે એ પેલા એને ઘરે જવું પડશે નકા રાજકારણ ચારે પડી જાય કોઈને ખબર ના પડે જવા દે એને ઘરે ડેલિકેટમાં ફોર્મ ભરવાનું છે કાગળિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે જો ચૂંટણી કાર્ડ કમ્પ્લીટ છે આધાર કાર્ડ કમ્પ્લીટ છે આ ગેસનો બાટલાની ચોપડી કમ્પ્લીટ છે પણ આ સંડાસનું સર્ટિફિકેટ સંડાસનું સર્ટિફિકેટ નહીં જડે તો મારું ફોર્મ નહીં ભરે હું તો આમ નામ થાકી ગયો કાલના મને કહી ગયા તમને ડેલિકેટમાં ફોર્મ ભરાઈ દઉં અને સાહેબ આવતા નથી એક તો કંટાળી જો હું અરે આવો કાળોલાલ આવો હું તમારી દ્રાય હતો ભડ્યો પણ હરક કેટલો નહીં માતા તમે જોવો તો કર્યા તમારી ટંકડે એટલે હરક તો ના હાથમાં ને ડેલિકેટમાં ફોર્મ ભરવાનું છે યાર કાગળિયા કમ્પ્લીટ કરી નાખ્યા જો આધાર કાર્ડ કમ્પ્લીટ છે આ ચૂંટણી કાર્ડ કમ્પ્લીટ છે આ રેશન કાર્ડ કમ્પ્લીટ છે ગેસના બાટલાની ચોપડી કમ્પ્લીટ છે પણ ભડ્યો એક સંડાસનું સર્ટિફિકેટ નથી એટલે હજુ આ સંડાસ અટકાવો એટલે એમાં સંડાસનું સર્ટિફિકેટ ના જોઈ મૂર્ખા એટલે જોઈ નકર મને છે ને ફોર્મ ભરવાની ના પડશે એટલે ના લઈ પાડો તમે કે હું ઓળખાણ એવી છે એટલે ભરાવરા દે એવું તમારે કોણ ઓળખાણ છે હો તો હારું તો તું તાર ભર દેશું ફોર્મ હો હાલો હટાડ હું શું કહું છું ગામમાં જતો હું એટલે ગામમાં પછી જશું પેલા ફોર્મ ભરી આવી એટલે ગામમાં મારે કેવું પડે વોટ દેશો કે નહીં દેવો એટલે વોટ દેશે બાપા તને દેશે પેલા ફોર્મ તો ભર એવું હોવા હું શું કહું છું આ બુડે મારા ઘરના જો દરણ જો વે જો મારા ઘરનો મારો વે જો મને જીતાડશે કે નહીં જીતાડ્યા જીતાડશે એટલે હા તા ઘર બાર ભલા એવા રે પણ તારી કને પેમેન્ટ છે પેમેન્ટ ઈ નથી તને જીતાડશે તમ થરી કે કામ ના તમ તારા પબ્લિક નાના માણા બહુ સપોર્ટ કરશે એવું હોવા તો હારું હાલો તને ફોર્મ ભરી દેવું હા હાલો અને ડેલિકેટ બની જવું છે હા હાલો અરે કીધું નિકુલા હા રજોનું આવું હો ચમ એટલે કામ છે મારે આવું એટલે ભણ્યા તમે યાર મને આટલું બધું ફાવતું નથી અહીંયા ચીરીટ લખવાનું આવી તમે ખાલી થોડું હાલો હું આવું છું હારું આવજો હાલો તમે મારા બાપો યાર ટાઈમ ઉપર ના આવી જાય હા ડેલિકેટ નું ચૂંટણી નું ફોર્મ ભરવા જવાનું હતું કીધું તું એટલે તમે ઘરે રહેજો હવે કોને લઈને જાઓ શું કરું આ એક તો મળતો નહીં ઠાઠડી બાંધેલી કે આવી ગયું બાપા ભૂલ થઈ જાય મારી ભૂલ થઈ જાય હવે નહીં કહું પણ કોના લઈને જાઓ ડેલિકેટ નું ફોર્મ ભરવા કોક ને તો ગોતવો જ પડશે હરિયું કાઢે છે ચા જા શું હાલો હરિયું કાઢે શું છે આમ તળા મારમાં જાસ ને પણ અમે જઈએ અમારે કામ થઈ જાય છે તને નડે હું પણ ચા જા હે તો ક્યાં ફોડા ક્યાં જા નથી કેવું લે મને નથી કેવું જા ક્યાં ને યાર તું કેમ આમ કરે હા હું સેક્રેટરી લા માનો તો કેટલે કામ હોય વાત કરે તે પછી એમને તાર ભત્રીજા હગુ જોવા જવાનું પછી ક્યાં તો નહીં વચ્ચે ભત્રીજા હગાનું લાઈ નાખેલા મારા નોખ હોય દબાવ ઉપર છે એટલે આ ઓલા નિકુલ લાલ હોય ને ડેલિકેટમાં ફોર્મ ભરવા દેવી છે શું કરું કીધું તું અલ્યા બાપા તું ઘરે રહે આવો ફોર્મ ભરી દેશે તો શું કરવાનું આમની પેલા તો ચંપકલાલ ફોર્મ ભર્યો છે જો શું ફોર્મ ભરવા એને કઈ પેલા કઈ તો એ કશું ને બિંદાસ રોકડો તમ તાર જાવ તો અરે શું કરો ઉભો રાખા મૂર્ખા અત્યારે મને અહીંયા જવું પડે ટાઈમ વેળાએ વાત કરે છે હા કેવું બોલા ક્યાં તો નતો પણ આ તો ભત્રીજાનું કીધું ને એટલે હવે ઘરમાં જઈને કાગળે બગડે તૈયાર કરવું હોય છે જો એક તો ફોર્મ ભરવા જવાનું હોય મારું પેરણે મેલું થયેલું છે ખબર અને બીજું ધોયું શું કરવાનું કે હાલો લીલું તો પહેરી ના જવાય ને તો શું કરવું મારે તો એટલે આ તો હાલ લાગે ને ઓઢી ના પણ આવું ખરાબ દેખાય હાલો સત્તર દાનની મેં ના પાડી કે મારા વળગણી હામું તમે ના લબડાવ છો પણ તોય લબડાઈ જતો રહો આ તો એનું જ પહેરી દઉં તમે રો ડેલિકેટ તો જેવું થોડુંક લાગતું હોય ને કામ થઈ ગયું હાલો જાવ દે લે ઘનાલા હાલો ને લે હાલો ને ગામમાં તારી આને તો જો મનનું તાળું માર્યું આના ઘરમાં શું લેવાનું છે મેરો ઇટાડ્યું મેલી છે ને તો એટલે આ તારી તમે કઈ દેખાય છે આ બારું જેવડું મેલ્યું મારા જેવો તો તારે જતું અંદર કૂતરાન બલાડો બધું ઘૂસી જાય આને તો કઈ બુદ્ધિ જ નહીં આમાં શું લેવાનું હોય છે આને શી ખબર લે કાળો હા મકાલા તું તો બહુ હાથ ના પાત જોડે ના કોટી બોટી પહેન બહુ રખડત તું તો આ રખડું પડે તાર માહોલ તેવો છે ને પણ હુળિયા ચડાયા કે નહીં અલ્યા હુળિયા નહીં હોય
નિકુલલાલને ફોર્મ ભરવા જઈ છે વાત કરે તે દગો કર્યો મારી હરી તે દગો કર્યો. તારી અંગે તારી ડોશીએ ડગો કરીને મેં શીનો કર્યો તે ડોશીની વાત નહીં, આ ત્યાં મને કઈ નિકુલાલને ફોર્મ ભરાઈ દીધું. કે મને કીધું તું એટલે પણ તારી કહે તું કહેતો તો 60 પડે 60 તો છેલ્લે કીધું 60 રૂપિયા પડે કા તારો બાપુ તને ફોર્મ ના બદલે એટલે પણ તારે મને વ્યાજવા ના આલાય, તારો શોખ પાડવો પડે ને. એટલે કે વ્યાજવા એટલે તું તો તમને બધાને શું કરો હોળીએ ચડો હું જ ના મતે ભર લઉં. એ તને કોણ હરસેલા ભાઈ વાટ આલે મને આલે, મારું ગામમાં કેવડું મોટું નામ છે. હા તો તા વગર પૈસા તું આવી ગયો હોય એટલે તને ખબર ના પડે હવે. તમને ખબર પડે પણ ભર્યા તો તેને મોટા ભર્યા વાત કરે તે પણ તારા મારા જોડે ઉભો રહ્યો હોત તો તારી કલા તારી ડોશી ઉભી રહેવા રાજી રહી હું શું કરો ઉભો રહો તારો ઉલટો નતો ઉભો રાખ્યો મેં. આ ગામના ચેવા છે મને કઈ નિકુલાલ ને ઉભો રાખ્યા, શી ખબર શું કરવું. કંચો વાંધો ને કાળો તે મને સપોર્ટ નહીં કર્યો નિકુલાને સપોર્ટ કર્યો કઈ વાંધો નહીં પણ મારી આગળ પમ્માસ્ટર એની આગળ તારું કશું નહીં હાલે કશું નહીં હાલે તમ તાર વાંધો નહીં કર તું સપોર્ટ કાળો લાલ હજી શેર નહીં આવે અને ગાડી બાડી સાફ કરી નાખવા દે ફોર્મ ભરવાનું એટલે ગાડી લઈને જવું પડે એટલે આ ત્યાં રહેતો મૂર્ખા કોટી પહેરવા જતો કોટી મારે પહેરવાની એક તારે પહેરવાની હોય પણ તમારે તો જીતો ને પછી પહેરવાની અત્યારે મારે પહેરવી પડે હાલો હા ભાઈ હાલ આ ગાડી બે જાલ ફટાફટ હાલ ગાડી એટલે આ શું પડી ગાડી ભાલતો નથી એટલે મૂર્ખા ને બાઈક કેવાય વાત કરો તે બાઈક ને કેવાય ગાડી કેવાય જવા દો હઠ ટાઈમ જાય જવા દો હાલ હું પકડું વ્યવસ્થિત પકડ ખોઈ જશે હાલો જલ્દી હો નિકુલાલ અરે જલ્દી તું તો રખડાઈ ના દેસ તું કચ્ચા મેં આપણે ડેલી કે જાલ ફટાફટ બે જા જવા દો एक बार धोखा खा चुका हूँ दूसरी बार नहीं खाऊंगा ये माणा કહે તો જઈને આવ્યો છું કાગળે બાગળે બધું આપી નાતો રહ્યો પણ એ માણસ નામ દેવા ના પાડી છે કે ગામમાં નામ ના દેતા અને તમે આતા રહો ડેલિકેટમાં પછી નામ દેજો પછી તું લેવા નામ દઉં પછી તો તું તારા રસ્તે હું મારા રસ્તે પણ કાળુએ નિકુલાલને ફોર્મ ભરાયું પણ કઈ વાંધો નહીં એ 100 ગ્રામ છે ને થોડો 800 ગ્રામ છે અને એ બહુ તાકાતવર માણસ છે બોટ બિલ્ડર એને નહીં ફાવા દે આપણે હાથે સપોર્ટ છે એમનો એમ સપોર્ટ છે તો હજી જવા દેવો એમ કઈ બટુક હા એટલે કાળુલાલે ફોર્મ ના ભર્યું પડે ક્યાં ભરેવો રાખ્યો હોય ત્યાં ભરે ને હતું એ બધું તો આપણે ફોંકી વાળ્યું તળિયા ઝાટક કરી નાખી ખબર ને હવે ઓલદાન આપણે ટેકો લઈ લીધો હતો ને એટલે હવે પાછું ટેકો ગોતવા ગયો તો એને ટેકો આપણને મારે એ વાત સાચી તારી હો અને કનાલે પાણી લેવા છે કુર બનાવવા છે પાણી હાટુ હવે એ જ્યાં હવે ચારે આવશે એમ કહું ઓવા દેવી હટ હાલો આપડા કેવને કામ કરવાનું છે કામ કરવાનું હે કનાલે કોઠા ઓય બાપા ભાંડ્યો ભાઈ પૂરા ભાંડ્યો એ કા ને આવો હાંગા વાગ્યું નહીં તને આમ ભાડિયો આવતા આવતા મને ભાડી ગણે પાણી લેવા જો યાંગ મારા કોડિયા નહીં કર્યું પછી તો હું બીવું નહીં હમ કર્યું જેટી મારી અસલ ભાડે જેવો જ લાગો તમે જેટી મારી નાઠો હું સરસ કામ કર્યું હો તમે બધું કમ્પ્લેટ કરી નાખ્યું તમારું કઈ નાખ્યું ગનાલા એટલે કામ કરી નાખ્યું એવું કેવાય અલે આ બટુક પર એમ કે હા કે કઈ નાખ્યું કોક નું એમ કેવાનું એવું કેવી રીતે ના મેં એમ કીધું આપણે કોકનું કરી નાખવાનું કામ જો તુમડા આવડું વિચારસ કોને બુદ્ધિ વગરનો છો બુદ્ધિ વગરનું મને બોલવાય નહીં દેતો હરખું તા એ નહીં હા તો આ લાકડા સુધી વારસા મારવાની લાકડા કાપવા માંડ્યો હોય તો મૂર્ખા ભજનો તો કંટાળી એટલે હું કંટાળેલો જ છું. એનો ભૂંડિયો વાહે પડી ગયો એ તારી વાહે ભૂંડે પણ મારે વાહે ગામ ના પડ્યા છે. તે તારી વાહે ગામના પર હું શું કરું એટલે ચૂંટણી આવી એટલે ફોર્મ ભરવું મારે એટલે તને ભર જા મારા હાટુ લડો ચૂંટણી એટલે પણ તારી સપોર્ટ છે એટલે કહું છું. તે સપોર્ટ શાંતિથી વાત કરીને આવું કેવાય લાકડા કા પણ ના મરી જશે તું હું તો આખા ગામમાં ગોતું વાહે બથોડા મારે પે કહેતે ને તે પણ હું ઘરે નતો આવો ને મરી ગયો તો તે પણ તારે કઈ ના આવે કે હું ગઉં શામમાં વાહે તે વાહે આવું પડે પછી મારે તો શું કે બોલ
એટલે ચૂંટણીમાં મારે ફોર્મ ભરવું છે. તે ભરતીમાં મારી ક્યાં જરૂર છે તારે? એટલે જરૂર તો પડે જ છે ને ભાઈબંધ, શું તો તારો અરે support ભલે જરૂર મારી છે. કઈ જરૂર ના હોય તો શું કરો? હા થતો નહીં મારી વાહે તો એટલે એકલા એ થાય તો આખી જિંદગી મારી તું હારે કેવું જવું. આવે લે વાગું વાગું? એટલે હું ચંપકતું છે. લે ભરારા ફૂદડી, લે ભરારા ફૂદડી. હારું તમે આ હતા લ્યો. લે ભરારા ફૂદડી. પાછું લે ફરદર ફૂદડી. આ માથું મહિને ચાળા હતા મારી વચ્ચે મંડી જોઈ હું. શું કરવા મારે ગાંગર હોરું આવે? અરે તમને ગોતતો આવ્યો છો બધાને. એટલે મારી વાહે ચમ પડી ગયો. આ મને ગોતો છે, શિવ મને ગોતો છે. ખાવાના હું હોય. કઈ નરેન્દ્ર મોદીનો ભાઈ છું? એવું નથી. તો તમને ગામમાં કઈ નવી વાત સાંભળી? ના ભાઈ આ લાકડા કપાયા છે. એટલે આ ચંપકલાલે ડેલિકેટમાં ફોર્મ ભરીને ખબર? એટલે ચાલ ચંપકલાલે ભર્યું પાછું. એટલે આ ચંપકલાલ જેટલા દહક છે ચંપકલાલ. તે ભર્યું? મેં ભર્યું. ભૂવા પાણી કર્યું, ખાના પડા ચૂંટણી લડાવવાનું. અરે ભર્યું છે. આય ભરવાનું કે છે, આય ભરવાનું કે એટલે છે. મારે ભરવું નહીં લ્યા. એની માટે હવે પૈસા મારા કોને સપોર્ટ કરવો? આને કરવો કે તને કરવો? મને સાથ સરકારને સપોર્ટ દો. તો એક કામ કરો, તમે રવા દો અને ભરવા દો ઓનું વરા. એને નથી ભરવા દો. એટલે ભરવા દે ને, ઓલમાં સરપંચમાં જીત્યો તો હું. એટલે એટલે આ બધું ના એટલે હા, લીધું. ખરું. એને ભરવા દેવા જો. એને આજીવન કઈ ભર્યું નહીં. બરાબર? પછી એની ડોશી જતી રહી. ઘરે કામ એકલું કરે હ. પણ આઈ જાય ને તો ડોશી બોશીનું સેટિંગ થઈ જાય. પણ એટલે જ કહું છું ને, એનું છે હાલતું નહીં. એનું છે આ અલ્યા ગામમાં તું હાલવાનું હા છે. ખાને. એટલે હવે પણ મારે ખોદા મારું છું. અલ્યા આ નરું હોળિયું કર કર કરે છે. એટલે સાથ સરકારે સપોર્ટ તમારે દેવો. હા જા ઉપર જઈશું જા. જા જા દેવીજી ઉપર જા. હારું લ્યો. જા. હા હવે કાયું થઈને જાય હે, ઓનું. હે. વોટ લેવાનું નામ આવ્યું રીના છે ને, બૈરા ઘોડે રીન જાતી. તું રવા દે ભાઈ ભરવાનું. તું ભર દે ફોર્મ, બરાબર? હા ભરી દઉં એમ. જા અને તમ તાર અમારા ફૂલ સપોર્ટ છે જા. 10,000 રૂપિયા આલજે. બે ગોદડા ઉઠીને હુઈ જા. અમે બેઠા છીએ. સાચું ને? હા હા હુઈ જા. અને ચૂંટણી જાહેર થાય ને ત્યાં સુધી જાગતો નહીં. ઓકે તારે લ્યો. જા 10,000 આલ દે હાલ ફટાફટ. 10,000 આલજે. પછી હે ને ખર્ચો હા, થશે બહુ. ભાડું નથી કારણ કે જો આખી ગાડી મંગાવી પડશે. બસ આખા ગામના ને હે ને રહ બહ કરવા પડશે. લે આ ખર્ચામાં તો આ ચંપકલાલ ચા પાછા પડે છે. કોઈની જિંદગી પાછું નહીં પડવાનું. તને ધોળા મૂળો જેવો ના કરી દે. એટલે આવું ચમ બોલો લે. એટલા બકબકો. હા એવું કરે. કેવું લે નવરો ના કરી દેવું તો હું ને મઘેલાલ કોણ? હા હોવો. કેટલા નવરા કરી નાખે, તારું તો ના કરી તુલસી નાખે. ખેતની મૂળી. તો પછી એટલે ચમ આવું. એટલા તને જીતાડીને ખેતની મૂળી. હા મને ખેતરમાં મૂળા વાવવાના. ઓટ જા, ચંપકલાલ ફટાફટ જા, તાર ઘરે આવી હાલ. આવો મીટિંગની તૈયારી કર. મેથી લાય, જા. મરચાં લાય, ગોટા લાય. જા. એ બધું અત્યારે ના હોય. એ તું વોટ આવો ભાઈ, ખાવું પડે પેલા, એવું પછી નહીં, જવું પાંચ પડે. જણને બોલાવવા પડે આપણે. હારું તે કરી નાખ. જા ફટાફટ તું. બરાબર? અને બે ગોદડાના 3 ગોદડા ઓઢીને હુઈ જા. હોવો જા, વગર ટેન્શન. હારું તે લ્યો. હા તો જા. આ તમે એને વાતું ના કરશો, લે કામ કરો ફટાફટ. શી ખબર આ વાતુમાં બખાડો આને કરો. હાલ પેલા, આને હાલ. લે, જા, ચારનો જા, નરું હળિયું કર. જા ઉપર હાલ. નહીં પાછું, બે ઉપર હાલ. થેલી પીને હુઈ જજો. એટલે આ તો હું ભૂરી વાળું આમ જા ના. કનાલા એ વાત કહું. હા. કોણ વોટ આપશે? એટલે એને તો કોઈ ડોશી ને હાલવાની પણ એને ભરવાનો. તાણા ચંપકલાલ ના આપણો વોટ દેવો. વાંધો નહીં. હો? હા, હા. કેટલા લે આવડે? એ તો એવું કે છે હા. કે મઘલાલ ને ભરાય હોત તો સારું. ચંપકલાલ કરતા મઘલાલ માણા હારો. એવું કહેવાય ને? ખર્ચામાં પાછો ના પડે એમ. એટલે તને ભરી દેવાનું હતું પડે મારે. ભરવું હા? હવે ને ભરવું હાલ હવે હાલ. હાલો, હાલો. ઘરે જવી હવે. બધું મીટિંગ ની આયોજન કરવું પડશે. बड़ा हरामी हो बेटा। એટલે રાખવું પડશે કાળુલાલ. કેમ? પડ્યો મને ચિંતા થાય છે. શીની ચિંતા થાય? એટલે મેં કીધું ફોર્મ તો આપણે ભરીને આયા બરોબર. હા હા. પણ ગામ સપોર્ટ કરશે કે નહીં કરે એમ કહું છું. એટલે આવી બધી ચિંતા થતી હોય તો ફોર્મ જ ના ભરે. હાલો પાછું ખેંચજો. હાલો હાલો ચાલુ કરો. હાલો. ના ના પાછું તો નથી ખેંચવું. તો શું માય કાંગલી વેડા કરો તમે યાર? એટલે યાર એવું ના બોલશો, માય કાંગલી નથી હો. પણ તમે કહો ફોર્મ ભરીને આયા છે તાન તો કે હાલો અલ્યા ગામ સપોર્ટ કરશે. અલ્યા કરશે સપોર્ટ કરશે. તમને કરે વાત કરો તે. એટલે હું એમ કહું છું કે આ જે વાહ છે બરોબર, એ વાહ બધે પૂરેપૂરા આપણને વોટ આપશે ને એમ કહું છું. એ મારી કલા આઈડિયા છે ને? તો વાંધો નહીં. આઈડિયા હોય તો વાંધો નહીં. અને પાછા ભવિષ્યમાં આવી જાવ ને તો કાળુલાલને ભૂલી ના જતા. તમે ભવિષ્યની વાત શું તમે કરી? હા ભવિષ્યનું એટલે આખા જિંદગીનું તમે કહો. એટલે હા હા એટલે હાલન તો આવી જાવ પણ ભવિષ્યમાં આ જ કરજો એમ. હા એમ કહેજો ને કાકા ભવિષ્યનું પણ ના તમે વાત કરશો એમ. અને સપોર્ટ ની વાત કરો તમે. સપોર્ટ ની ખાલી હા
સપોર્ટ તો તાર કન હશે ને એટલે ઘડીક કરશે પછી ખબર લે સપોર્ટ તને તાર કરશે ગામ એવું ને હોવા તો હા તમે અત્યારે આપણા ગામમાં તે સભાના ધર કરો બરોબર આપણા ગામમાં સમાધાન કરો હોય તો હવે તો હોલ ગામમાં સમાધાન કરવું પડશે હાલો એવું ને હોવા ડેલિકેટ બનશે હવે હાલો તો હરખ નહીં માય મને તો હરખ નહીં માય એટલે પાછા આપણું નામ તો પહેલાથી જ ગુજરાત જીજે 38 વાળા બંકા જીજે 38 વાળા બંકા ગમે ત્યાં વગાડી દે ડંકા બરોબર ને જવા દઉં તો હાલો ચાલુ કરો હઠ એટલે આ ડેલિકેટ બની જો ને એટલે અને ઓલા મઘાલાના પાછું બૈરું લઈ આલું છો પાછું હા બૈરું લઈ આલું હોય ને મારે લાવું તમને તો પેલા યાર તમે છે ને આખા જિંદગીના મારા ભાઈબંધ કોઈ બરોબર ને આ બંકા ગમે ત્યાં વગાડી દે ડંકા હો પાછા